ભગવાનની કૃપા એવી છે કે છેલ્લા ઘણા વર્ષોથી ક્રમ ચાલ્યો છે કે વર્ષમાં એક, ઘણી વખત તો 2 કથાઓ હરિદ્વારમાં થાય. હરિદ્વારમાં કથાનો આનંદ જ આખો જુદો છે. ગંગાજીના તટે જ્યારે કલકલ નંદિની વહી રહી હોય ને આપ જે કથા કેટલા લોકોએ ગંગાજીમાં સ્નાન કર્યું છે? ઓહો, ઘણા બધા. તો ક્યાં વાત છે. પણ જો ગંગાનો મહિમા કહેવાની તમને જરૂર નથી, તમે બધા જાણો જ છો, બરાબર છે. તો ભાગવતજીમાં બહુ મહિમા કર્યો છે ગંગા. હકડો કટકો હાડજો હિએ ગંગા में विए एंजी को तर पेढ़ी में रे अरे रे तो भूत न हर जय भागीरथी. હકડો કટકો હાડજો કચ્છીમાં છે. તું મેકંડાડાનું જ કોનું છે? પ્રદીપભાઈ આવે છે? પ્રદીપભાઈ મેકંડાડાનું જ આ કોનો છે દુહો? ખ્યાલ છે આપને? કચ્છમાં એવા સંતો મહાપુરુષો થયા. હકડો કટકો હાડજો જીએ ગંગા में વિએ એંજી એકોતર પેઢી में ભૂતનો હરજે ભાગીરથી. મૃત્યુ પછી માણસના શરીરના હાડકાનો એક ટુકડો જો ગંગામાં જાય તો એ માણસની 71 પેઢીમાં કોઈ ભૂત ન થાય, એની 71 પેઢીઓને મુક્તિ મળે. તો જીવતો જાગતો માણસ જો ગંગામાં સ્નાન કરે એને શું પુણ્ય પ્રાપ્ત ન થાય? ઉપરથી ઓછાયો પડે અને ઓલા પંખી પાવન થાય, પણ મનથી જો મંજન કરે જ રે અરે રે તો ભૂત ન હરજે ભાગીરથી. કોઈ પક્ષી આકાશમાં ઉડતું ઉડતું જતું હોય અને એ ઉડતા પંખીનો પડછાયો નીચે વહેતી ગંગાના પ્રવાહ પર પડે તો એ પંખીની 71 પેઢીમાં કોઈ ભૂત ન થાય. આ ગંગાજીનો મહિમા. જીવતો જાગતો માણસ જો ગંગામાં સ્નાન કરે તો એને કયા પુણ્ય પ્રાપ્ત ન થાય? નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુરૈર્વંદિત દિવ્ય રૂપમ ભુક્તિં ચ મુક્તિં ચ દદાસि નિત્યં ભાવાનુસારેણ સદા નરાણામ. ગંગાજી કી મહિમા. આપ સૌ એ સ્નાન કર્યા છે એટલે બસ એક વખત યાદ કરી લો, ડૂબકી મારી લો. હર હર ગંગે. શુકદેવજી સાવધાન કરે છે રાજન. ખટ્વાંગા દીર્ઘબાહુશ્ચ રઘુસ્તસ્માત પૃથુશ્રવઃ અજસ્તતો મહારાજસ્તસ્માદ દશરથો ભવત તસ્યાપિ ભગવાનેશ સાક્ષાદ બ્રહ્મમયો હરિ અંશાંશેન ચતુર્ધાગાદ પુત્રત્વં પ્રાર્થિતઃ સુરૈઃ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ના ઇતિ સંજ્ઞયા. ભક્તિ સ્વરૂપા સરયુ નદીને કિનારે શાંતિ સ્વરૂપા અયોધ્યા નગરી વસે છે. એમાં
દશરથ રાજા રાજ્ય કરે, 3 રાણીઓ કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી, સંતાન એકે નથી. કથા પ્રસંગ બહુ જાણીતો છે. તાત્વિક અર્થ, સરયુ ભક્તિનું સ્વરૂપ છે. આપણે ત્યાં નદીઓ એ ભક્તિનું સ્વરૂપ માની છે. અયોધ્યા શબ્દની વ્યાખ્યા છે યોદ્ધુમ અશક્યા અયોધ્યા, जिसे कभी कोई जीत नहीं सकता उसे कहते हैं अयोध्या. तो एक तो पराक्रम का मापदंड है, ये पराक्रम सूचक है, जिसे कभी कोई जीत नहीं सकता. પણ એ કેવળ પરાક્રમ નથી. એનું કારણ ઠીક છે, એકાદ રાજા એવો શક્તિશાળી આવી ગયો, 10 વર્ષ એનું ચાલે શાસન, કોઈ જીતી ન શકે. પણ આજે ને કાલે કોઈક એનાથી વધારે બળીઓ થશે, બીજા 5-7 જણા ભેગા થઈ જાય, આના કરતા વધારે તાકાતવાળા થઈ જાય. जिसे कभी कोई जीत नहीं सकता एनो अर्थ शू? जिसे किसी के साथ युद्ध ही नहीं है. कारण के जीतवा ने हारवानो प्रश्न क्यारे आवे? लड़ाई करो तो, पण युद्ध ज न करो तो. अयोध्या की प्रतिष्ठा ऐसी है, अयोध्या का व्यवहार सभी के साथ ऐसा है कि कोई अयोध्या के ऊपर आक्रमण करने की सोचता भी नहीं. दशरथ जीवात्माનું પ્રતીક. 3 રાણીઓ ત્રિગુણાત્મિકા માયા છે, સત્વ રજ તમ. શબ્દવેધી તીર શ્રવણને વાગ્યું. અંધ પિતા પાસે પાણીનો કુંજો લઈને આપવા ગયા છે. પિતાના હાથમાંથી પાણી પડી ગયું નીચે. મારો પુત્ર જો આ સંસારમાં ન હોય તો હવે મારે જીવવું નથી. અમારું મૃત્યુ પુત્ર વિરહમાં થાય છે. રાજન, તારું મૃત્યુ પણ પુત્ર વિરહમાં થશે. હવે આમ જુઓ તો આ શાપ હતો, પણ દશરથ તો બહુ બુદ્ધિશાળી છે. એમને ખ્યાલ છે મહાપુરુષો ક્યારેય કોઈ શાપ આપે જ નહીં. મહાપુરુષો ક્યારેય આક્રોશ પણ કરે ને તો એ પણ એમની કૃપા હોય છે, કઠોર કૃપા. આપણા ભલા માટે જ હોય. સંતોના વાક્યનું કદી ખોટું લગાડશો નહીં. મને આમ કહ્યું, અમને ક્યારે ખોટું લગાડશો તો નુકસાન તમને છે. મહાપુરુષ હંમેશા બધાનું ભલું ઈચ્છતા હોય છે. દશરથજી તો બુદ્ધિશાળી છે, જાણે છે મૃત્યુ દરેકનું થવાનું છે. પુત્ર વિરહમાં મૃત્યુ થાય એટલા માટે પણ મારે ત્યાં પુત્ર તો હોવો જોઈશે ને. કુલગુરુ વશિષ્ઠજીને આ વાતની જાણ કરી. વશિષ્ઠજીએ શૃંગી ઋષિના આચાર્ય પદે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો. આ પ્રદેશ છે ને શૃંગી ઋષિનો પ્રદેશ. શૃંગી ऋषिનો આશ્રમ આ પ્રદેશમાં હતો. અને એક બીજી વાત કરી દઉં, રામ જન્મની કથાની વાત છે ત્યારે. कल जो मुझे बताया गया है उसके आधार पर मैं कहूं, दशरथ जी ना ज्येष्ठ पत्नी राजलक्ष्मी राजमाता कौशल्या जी नु पियर आ प्रदेश राजी. અને જગતનો ઇતિહાસ એક વાતની સાક્ષી પૂરે છે કે બાળક કદી પોતાના મામાને ત્યાં ન ગયો હોય, નનિહાલ ન ગયા હોય તો બનેગા ही નહીં. એટલે ભગવાન રામજી ક્યારેક ને ક્યારેક તો અહીંયા આવ્યા જ છે. भगवान राम नु मौसाल है. और एक बात, भगवान जब वनवास के लिए निकले, હવે તો ખૂબ સંશોધન થયું છે. ભગવાન રામજી 14 વર્ષના વનવાસમાં ક્યાંથી પસાર થયા, તો વનવાસ દરમિયાન પણ અહીંયાથી પસાર થયા છે. મારી પાસે તો આખો ગ્રંથ છે. અયોધ્યાથી શરૂ કરીને લંકા સુધી ભગવાન ક્યાં ક્યાં ગયા છે એનું રિસર્ચ બેઝડ આખી વાત. અને ઓસ્ટ્રેલિયામાં એક જણે આપ્યો એ ગ્રંથ, સિડનીમાં એમણે ભેટ આપ્યો, રિસર્ચ કરી નાખ્યું.
એમાં પણ પ્રભુ અહીંયા આવ્યા છે ચંપારણ્યમાં. એટલે શૃંગી ઋષિનો પ્રદેશ, ભગવાન રામનું મોસાળ, અને આપણે ત્યાં પણ ખરું, ગુજરાતમાં તો ખરું, પણ અહીંયા યુપી, એમપી, આ બધા જે પ્રદેશો છે છત્તીસગઢને, એમાં બાપ પોતાના દીકરાને ધમકાવી કાઢે, બાપ પોતાના નાના ભાઈને ધમકાવી કાઢે, ભત્રીજાને ધમકાવે, કદાચ હાથ પણ ઉપાડે. ક્યારેક એવો સમય આવે તો એ જમાઈને પણ ધમકાવે, પણ પોતાના ભાણેજને ક્યારેય ઊંચા અવાજે ન બોલાવે. મામું એક નિયમ હૈ. ભગવાન રામને જેમણે લાડ લડાવ્યા છે એવી આ ભૂમિ છે. पुत्र कामेष्टि यज्ञ के प्रसाद स्वरूप तीनों रानियां गर्भवती हुई. दशरथ जी एक एक रानी से पूछने के लिए चले, जिन्होंने जो मांगा दे दिया. समय बीत रहा है. चैत्र मास शुक्ल पक्ष नवमी ना सूर्योदय ना जी वार હતી. વહેલી સવારે દશરથજી મહેલમાં પોઢ્યા હશે, એમને એક સ્વપ્ન દેખાયું છે. વિદ્વાન જ્ઞાની મહાપુરુષ નગરમાં પધાર્યા છે. દશરથજી એમને આગ્રહ કરી પોતાના મહેલમાં લઈ આવ્યા. લક્ષ્મીનારાયણનું મંદિર હતું, પૂજન કર્યું, આરતી કરી રહ્યા છે. મંગલ ધ્વનિ વચ્ચે જ્યારે આરતી થાય છે, આરતી કરતા કરતા દશરથજીને દેખાયું સ્વપ્નમાં નારાયણની મૂર્તિમાંથી એક દિવ્ય તેજ કિરણ નીકળી માં કૌશલ્યાના ગર્ભમાં પ્રવેશ કરી રહ્યું છે. ये स्वप्न देखकर दशरथ जी जाग उठे. स्वप्न शास्त्रનો નિયમ છે, વહેલી સવારે કોઈ સારું સ્વપ્ન જુઓ પછી સૂઈ જશો નહીં. વહેલી સવારે સારું સપનું જોઈને જે સૂઈ જાય ને એને સપનાનું શુભ પરિણામ મળતું નથી. दशरथ जी जानते थे. नित्य कर्म से मुक्त हुए, कुलगुरु वशिष्ठ जी के आश्रम में पहुंचे. वशिष्ठ जी ने पूछा, राजन इतने जल्दी सुबह सुबह प्रातः काल में क्या आवश्यकता पड़ी? गुरुदेव मैंने एक स्वप्न देखा है, मुझे ये स्वप्न का अर्थ समझना है. दशरथ राजाए स्वप्नનું જ્યાં વર્ણન શરૂ કર્યું, વશિષ્ઠજી નાચવા લાગ્યા છે. દશરથજી કહે છે, ગુરુદેવ મને પણ આ સ્વપ્નનો અર્થ કહો ને, હું આપના ભેળો નાચવા લાગું. બે હાથ ઊંચા કરી નાચતા નાચતા વશિષ્ઠજીએ કહ્યું, રાજન તું ખૂબ ભાગ્યશાળી છે. સાક્ષાત પૂર્ણ પરબ્રહ્મ તારે આંગણે પધારી રહ્યા છે. 24 કલાકની અંદર અંદર તારી ઈચ્છા પરિપૂર્ણ થવાની છે. બ્રહ્મર્ષિના મુખમાંથી આ શબ્દો પ્રગટ થયા. બરાબર એ જ વખતે ચૈત્ર શુક્લ નવમીનો સૂર્યોદય થયો. સૂર્યનારાયણ ધીરે 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 મધ્ય આકાશ તરફ ગતિ કરે છે. બરાબર મધ્યાહનનો સમય, વિજય મુહૂર્ત 12:39 સમય. સૂર્યનારાયણ આકાશમાં સ્થિર થઈ ગયા છે. મારા કુળમાં જે ભગવાન પધારે છે, હું પ્રભુના દર્શન કરીને આગળ વધીશ. મહેલમાં કૌશલ્યાજી ધ્યાનસ્થ થયા અને પરમ મંગલમય મુહૂર્તમાં માં કૌશલ્યાની સન્મુખ પરમાત્માએ અવતાર ધારણ કર્યો. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહેતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ નિહારી લોચન અભિરામા તનુ ઘન શ્યામા દિવ્યાયુધ ભુજ ચારી ભૂષણ વન મારા નયન વિશાલા શોભા સિંધુ
सोवासी यह उपहासी सुनत धीर मति धीर न रहे उपजा जब ज्ञाना प्रभु मुस्काना चरित बहुत विध दीन चह कही कथा सुहाई मात भुजाई जिहि प्रकार सुख प्रेम लहे माता मुनि बोली सोमति डोली तजहु तात यह रूपा की जय शिशुलीला अति प्रिय शीला यह सुख परम अनूपा सुने बचन सुजाना रोदन ठाना हुई बालक सुर भूपा यह चरित जगा वही हरिपद पावहि बिन परहि भव कोपा विप्रधेन सुर सहित लीन मनोज अवतार हृदय चालन मृत तनो माया गुण गोपाल सियावर रामचंद्र की पवन सुत हनुमान की उमापति महादेव की बोलो भाई सब संतन की जय। સાત દિવસની શ્રીમદ ભાગવત કથાનો સૌથી અઘરો સમય હવે શરૂ થાય છે. 9 દિવસ સુધી રામકથા કરીએ છતાં પણ એમ લાગે કે મર્યાદા પુરુષોત્તમની હજી પૂરી વાત થઈ શકી નથી. એવા લોકાભિમુખ શ્રીરામ, રણરંગ ધીર શ્રીરામ, आजानुबाहु श्री राम, सीतापति श्री राम, लक्ष्मणाग्रज श्री राम, भरताग्रज श्री राम, दानव कुल दाहक श्री राम. कितने गुण कैसे प्रकट करें? ये गुणों नु वर्णन 7 દિવસની ભાગવત કથા એમાં 3.5 પોણા 4 દિવસ પૂરા થઈ ગયા હોય, ચોથા દિવસના 12:30 વાગી ગયા હોય. ભક્તો કૃષ્ણ જન્મની પ્રતીક્ષા કરતા હોય. પાછળથી કાનુડો અમને કહેતો હોય કે હવે બોલાવ. અને એ મર્યાદિત સમયમાં મર્યાદા પુરુષોત્તમના ગુણગાન કરવા અશક્ય નહીં પણ અઘરું તો અવશ્ય છે. શ્રીમદ ભાગવતમાં ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યની કથા કહેતા પહેલા શ્રી શુકદેવજીએ ભગવાન શ્રી રામચંદ્રના ગુણોનું વર્ણન કર્યું છે. એક સ્પષ્ટ સંદેશ આપ્યો, જ્યાં સુધી ભગવાન શ્રી રામની મર્યાદા સમજાતી નથી ત્યાં સુધી શ્રી કૃષ્ણની પૂર્ણતાને પામી શકાતું નથી. રામ એ આપણા આદર્શ છે. બહુ જ ટૂંકમાં કેટલીક સ્પષ્ટ સૂચનાઓ સાથે આજે રામજીને वंदन करवा છે. रामायण में से जो हम सीखे हैं, भगवान राम जी के जीवन में से हम जो सीखे हैं, खास કરીને આ કથા એવી છે કે મોટા ભાગે 50+ મારી સામે બેઠા છે. 50 થી નાની ઉંમરના કોઈ છે મારા સિવાય? બહુ ઓછા. પણ મોટે ભાગે અધર સાઇડ ઓફ ધ 50 જેને ઇંગ્લિશમાં કહેવાય એવા જીવનની સંધ્યાનું સ્વાગત કરવા માટે તત્પર એવા આપણે जीवन में शांति केवी रीते आवे? रामायण के आधार पर कहूंगा, कारण के आ जनरेशन एवी छे,
અત્યારે જે લોકો આ 50ની આજુબાજુના છે ને, એ એક વિશિષ્ટ જનરેશન છે, કારણ કે આવી જનરેશન ઇતિહાસમાં કોઈ દિવસ નથી આવી અને હવે કદી આવશે નહીં. આપણે જે અત્યારે 50ની આજુબાજુના છીએ, એવી વિલક્ષણ જનરેશન છીએ આપણે કે આપણે આપણા વડીલોનું પણ સાંભળ્યું છે અને આપણે આપણા સંતાનોનું પણ સાંભળવું પડે છે. આ સેન્ડવિચ જનરેશન છે. આપણી આગળના જે બધા હતા ને, એમણે વડીલોનું સાંભળ્યું હતું, પણ એમણે આપણું નહોતું સાંભળવું પડતું, કારણ કે આપણે આપણા વડીલોની સામે બોલતા નહોતા. અને હવે આપણા પછીને આવે છે, એમણે તો વડીલોનું નથી સાંભળ્યું અને એમના છોકરા એમનું સાંભળવાના નથી. આપણી જનરેશન એવી છે કે જેણે વડીલોનું સાંભળ્યું છે અને નવી પેઢીનું પણ સાંભળવું પડે છે. कैसे जीवन जी. ખૂબ સાદી સૂચનાઓ, પણ જો આચરણમાં મૂકીશું તો જીવન શાંતિપ્રદ અને સુંદર બનશે. રોજ થોડુંક ચાલવા જાઓ, ફરવા જાઓ, અને ચાલવા જ્યારે નીકળ્યા હો એ વખતે ચહેરા ઉપર સ્મિત રાખો. હેવ અ સ્માઇલ ઓન યોર ફેસ વેન યુ ગો ફોર અ વોક. આનંદ આવશે એનાથી. दूसरी बात, प्रतिदिन 10 मिनट से लेकर 30 मिनट तक एकांत में बैठो. खूब जरूरी है. कोई पण अवस्था है, हूँ तो जे नाना है एमने पण कहूं, एकांत में बैठो, इंट्रोस्पेक्शन करो. કોઈ પણ ક્ષણે જીવનને બદલી શકાય છે. આશાવાદી બનો, ઓપ્ટિમિસ્ટિક બનો, અને એકાંતમાં બેસશો તો જ ખ્યાલ આવશે. અને એકાંતમાં એને બિલકુલ એકલા બેસીને ચિંતન જ કરવાનું. પછી વખતે કંઈ વાંચવાનું નહીં, માળા ફેરવવાનું નહીં, કે ટીવી જોવાનું નહીં, છાપું વાંચવાનું નહીં, કશું જ નહીં. જસ્ટ અલોનનેસ. ભલાઈની શક્તિ પર શ્રદ્ધા રાખો. હેવ ડીપ ફેથ ઇન ધ પાવર ઓફ ગુડનેસ. કળિયુગ છે પ્રિય સ્વજનો. સાચા રસ્તે ચાલતા હોઈશું, ભલાઈના રસ્તે ચાલતા હોઈશું તો વિઘ્નો આવશે, પરીક્ષા થશે. પણ એ જે કોઈ વિઘ્નો આવે, જે કંઈ પરીક્ષા થાય, ભલાઈની શક્તિ પર શ્રદ્ધા રાખશો. ખોટો માણસ ક્યારેય જીતી શકતો નથી. એક બહુ સુંદર વાક્ય વચ્ચે વાંચવામાં આવ્યું હતું, સત્ય પરેશાન હો सकता है, पराजित नहीं हो सकता. અને અંગત અનુભવથી કહું તો સત્ય को परेशान भी नहीं किया जा सकता. यदि आप सत्य हैं, आप परेशान भी नहीं होंगे. પુસ્તકો વાંચો. કલાક ટીવી ઓછું જોવાશે તો ચાલશે, 2 સિરિયલો નહીં જોઈ શકો તો ચાલશે, ન્યૂઝે નહીં જોવાય ચાલશે. 2 મહિનાથી ન્યૂઝ નથી જોયા, બોલો ઇન્ડિયાના કોઈ. અમેરિકા તો અમેરિકાથી સીધો અહીંયા આવ્યો, અહીંયા તો કંઈ ટીવી છે જ નહીં, જરૂર નથી, કંઈ જરૂર નથી પડતી. એ મજાના સવારે ઉઠીએ છીએ, મેડિટેશન, સેવા, ભક્તિ, કથા કરીએ, પ્રસાદ લઈ થોડુંક હાલી કરી જઈએ,
સવારે ઉઠ્યા હોય ને વહેલા એટલે થોડીક લેટમ પટ્ટી કરીને પાછું સાંજે કંઈક દર્શન કરવા આજુબાજુ નીકળીએ, સાંજના થોડુંક વાંચી થોડો સત્સંગ કરીને વળી પાછા ઠાકોરજીના ખોળામાં. યાદય નથી આવતું, બોલો. ટીવી નથી કે છે કંઈક મારા રૂમમાં મને કહ્યું આલો કે આપણે જોઈતું જ નથી ને, કંઈક કામ જ નથી ને, આપણે શું કામ છે, ક્યાં અટકી પડ્યા છીએ? ન્યૂઝ પણ નહીં જોવા ચાલશે, આપણા વગર કંઈ દુનિયા અટકી નથી જતી. એકાંતમાં બેસો, સારા પુસ્તકો વાંચો, ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો. પ્રાર્થના એક બહુ મોટી શક્તિ છે, એ ઇનર સ્ટ્રેન્થ ઊભી કરે છે. સાયકોલોજીની ટર્મિનોલોજીનો ઉપયોગ કરીને કહું તો ઇટ સ્ટ્રેન્થન્સ યુ વિથ ધ ઓટો સજેશન. પ્રાર્થના કરો, આંતરિક બળ બહુ મળશે. દુનિયા ભલે ને તમને કહેતી હોય તમારી પાસે આટલી મુશ્કેલીઓ આવે છે ને આમ છે કેટલી બધી તકલીફો થાય છે, તમે આટલી બધી ભક્તિ કરો છો ને તમને તકલીફ હોય. પ્રાર્થના જો કરતા હોઈશું તો આપણને આંતરિક બળ બહુ મળશે. ઉર્દુ કવિએ બહુ સરસ વાત કરી છે. કવિ જરાક તોફાની થયો, આક્રોશ વ્યક્ત કર્યો એને કે બંદે કો જો તડપાય વો બંદે કા ખુદા નહીં. હું આટલી બધી ભક્તિ કરું, આટલો સારો માણસ ને મને તકલીફ પડે છે, ભગવાન છે જ નહીં. बंदे को जो तड़पाए वो बंदे का खुदा नहीं. आस्तिक व्यक्ति ने कहा बंदे में खुद तड़पता है वो बंदे से जुदा नहीं. मारा जीवन में जो कई समस्या है, मारो ठाकुर जी मारी अंदर बैठो है, वो मेरे साथ में जूझ रहा है, अलग नहीं है वो मुझसे. प्रार्थना. મને જેમાં આનંદ આવે છે કહું, શક્ય હોય તો 10-15 મિનિટ 7 વર્ષથી નાની ઉંમરના બાળક અને અડધો કલાક માટે 70 વર્ષથી મોટી ઉંમરના વડીલ સાથે બેસો, એમની વાતો સાંભળો. 7 વર્ષથી નાની ઉંમરનું બાળક એક આવતીકાલનું ભવિષ્ય છે અને 70થી મોટી ઉંમરના વડીલ એની પાસે સમૃદ્ધ ભૂતકાળ છે. વર્તમાનમાં તો આપણે છીએ જ, પણ આ બે પેઢી સાથે જો જોડાયેલા રહીશું તો ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ ત્રણેયમાં તમે કોન્ટેમ્પરરી રહી શકશો. વડીલ તમને અનુભવનું ભાથું આપશે, બાળક તમારામાં આશાવાદનો સંચાર કરશે. 7 વર્ષથી નાની ઉંમરના બાળક સાથે બાળકની જેમ વર્તન કરો. વારગામમાં જ્યારે કથાઓ હોય ને કોઈ પરિવાર, હું મોટે ભાગે પરિવારોમાં જ રહું. ઘણા લોકો કહે કે આપણે આમ હોટલમાં બધું નહીં ભાઈ, मैं किसी परिवार में रहना अधिक पसंद करूंगा. छूटको न हो ने એવું હોય ત્યારે કંઈક ધર્મશાળા કે હોટલ, બાકી મોટે ભાગે પરિવારમાં રહેવાનું. અને એ પરિવારમાં જો નાના બાળકો હોય, 7 દિવસમાં તો એટલી લાગણી બંધાઈ જાય એમની મારી સાથે, દાદા દાદા કે ગુરુજી કેવું કે કરતા. બાળકો સાથે આત્મીયતા કેળવો, ઘણું શીખવા મળે છે બાળકો પાસેથી. અને વડીલોની વાતો સાંભળો. ક્યાંય પણ ગયો હું, એમાં જો સ્વાતંત્ર્ય સંગ્રામમાં જેમણે ભાગ લીધો હોય, ફ્રીડમ ફાઇટર એવા વડીલો હોય તો હું ખાસ બોલાવું મારી પાસે, એમને કહું દાદા બોલો તમે શું તમે કર્યું તું મને કહો. હવે તો એવા લોકો બહુ ઓછા થતા જાય છે, પણ એવા જે ગાંધીવાદીઓ, એવા મહાપુરુષોને હું મળ્યો છું કે જે લોકો ગાંધીજી સાથે મહિનો 6 મહિના જેલમાં રહ્યા હોય. પૂછ્યું શું કરતા હતા ગાંધીજી, કેવું કરતા? કારણ કે આપણે તો ગાંધીજીને માત્ર ઇતિહાસની ચોપડીઓમાં જ જોયા છે, અને પછી ગાંધીજી બીજા ક્યાં જોયા? પણ એ શું કર્યું એમણે? એવું
વડીલો પાસેથી ખૂબ શીખવા મળે છે, અનુભવ છે. જાગતા સપના જુઓ. ઊંઘમાં જે સ્વપ્નો આવે છે ને એના પર તો આપણો કંટ્રોલ નથી. એ તો આપણું સબકોન્શિયસ પ્રગટ કરશે. એનો પણ અભ્યાસ કરવો જોઈએ. એ આખું શાસ્ત્ર છે. સ્વપ્નમાં શું આવ્યું એના પરથી આપણા મનમાં શું ચાલી રહ્યું છે અને આપણા વિકાસને માટે, મનની શાંતિને માટે શું કરવું જોઈએ, એ શાસ્ત્ર છે. એના સેમિનાર કરે છે. ડ્રીમ એન્જિનિયરિંગ બહુ સુંદર વિષય છે. પછી ક્યારેક વાત કરીશ, અત્યારે નથી કરતો. અત્યારે ઠાકોરજીને પ્રગટ કરવાનું છે. મને સાંજે જ્યારે બેસીએ મને યાદ કરાવજો. ડ્રીમ એન્જિનિયરિંગ બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. આપણે જે છીએ એ પ્રમાણેના સપના આવે છે, બરાબર છે? તો બધા માને ને. તો એવું કરીએ કે આપણે સ્વપ્ના એવા કરીએ કે એવા આપણે બની શકીએ. આ સિદ્ધાંત છે ડ્રીમ એન્જિનિયરિંગનો. યુ એકચ્યુઅલી એન્જિનિયર યોર ડ્રીમ્સ. જાગતા સપના જુઓ. બી અ ડ્રીમર. ગમે તેટલી ઉંમર હોય. નિવૃત્તિનો સમય છે, બહુ સારી વાત છે, પણ નવરા બનશો નહીં. કારણ કે નવરો બેઠો. નિવૃત્તિ મળી છે, સારી વાત છે, નવરા નહીં પડતા. તમારો સમય નિંદામાં કે કુથલી કરવામાં કે બીજાને ટોક ટોક કરવામાં વિતાવશો નહીં. ખોટી ચર્ચાઓ નહીં. ઘણા લોકોને છે ને મોહલ્લાના નાકે કે શેરીના નાકે કે સોસાયટીના નાકે ઊભા હોય ને આમ લેંગો ખણતા ખણતા ઓબામાએ આમ ના કરાય, મોદીએ આપણે, તું કોણ? તારું તારી ઘરવાળી નથી માનતી અને તું ઓબામા અને મોદીએ શું કરવું? એ ખોટી ચર્ચાઓ છે આ બધી. ઠીક છે, તમને તમારો અભિપ્રાય જે હોય, ચૂંટણીમાં તમને મતાધિકાર મળ્યો છે એ વખતે ઉપયોગ કરો, પણ એમને આમ લેંગા ખડતા ખડતા ખોટી. યુ આર વેસ્ટિંગ યોર ટાઈમ. એમાં પડો જ નહીં. ભૂતકાળને ભૂલી જાઓ. એમાંય ખાસ કરીને જે નજીકના સ્વજનો છે એમની ભૂલોને માફ કરી દો. યાદ કરજો હંમેશા એક વસ્તુ, જે પહેલો માફ કરે છે ને એ સૌથી શક્તિશાળી મનુષ્ય હોય છે. નહીં માફ કરો તો એ લોકોની ભૂલો તમને અશાંત કરતી રહેશે. આ વ્યક્તિ તો મેં પ્રેમ કર્યો તો એણે આમ કર્યું, આણે આવું કર્યું, પેલાએ મારી સાથે આમ કર્યું. એણે કર્યું છે, તમે બદલી શકવાના નથી. હવે શું કામ યાદ કર્યા કરો છો? સાવધાનીનો બોધપાઠ શીખી લો, ભૂલી જાઓ. જે કંઈ વર્તમાન કાળમાં છે એનો આનંદ લો, બસ. ફૂડ હેબિટ્સની બાબતમાં એક બહુ સરસ ઇજિપ્શિયન કહેવત છે, આપણે ગુજરાતીઓમાં પણ કંઈક છે. યોર બ્રેકફાસ્ટ શુડ બી લાઈક અ કિંગ, યોર લંચ શુડ બી લાઈક અ નોર્મલ મેન, એન્ડ ડિનર શુડ બી લાઈક અ પોપર. ભિખારીજી. તમારો નાસ્તો રાજા જેવો હોવો જોઈએ. પોસાતું હોય, અનુકૂળ હોય. બદામ, અખરોટ, પિસ્તા, અંજીર, ડ્રાયફ્રૂટ્સ બધા જે તબિયતને માટે સારા છે. રાજાની જેમ તમારો નાસ્તો હોવો જોઈએ. ભોજન સામાન્ય વ્યક્તિ, નોર્મલ,
અને ડિનર 1 કે 2 ભાખરી, દૂધ, બને એટલું સાદું. એનાથી તબિયત સારી. યાદ રાખજો પ્રિય સ્વજનો, 50 પછીની ઉંમરમાં આપણી તબિયતનું ધ્યાન આપણે જ રાખવાનું છે. ગમે તેટલા પરિવારજનો હશે, લાગણી હશે, બધું જ હશે, પણ બીમાર પડ્યા પછીની વેદના તો આપણે જ સહન કરવાની છે. એ આપણી વેદના કોઈ લઈ શકવાનું નથી. અને શરીર હલતું ચાલતું હશે તો જીવનમાં ઘણો આનંદ આવશે. શરીરથી જો નબળા પડ્યા તો બીજા ઘણા લોકો પર આધાર રાખવો પડશે. એ આપણી તેજસ્વીતાને ગમશે નહીં. શરીર દલીલો ઓછી કરો. કોઈની સામે ચર્ચામાં પડવું જ નહીં. ये सब जीवन से सीखा हूं. कॉलेज में भणता था ने त्यारे आम चर्चा करवा माटे कोई आवे, फिलॉसॉफी चर्चा करे, शास्त्र चर्चा करे, भगवान छे के नहीं एनी चर्चा करे, तो कॉलेज कैंटीन में बेसीने के क्लासरूम में फ्री पीरियड होय त्यारे बेसीने आम बेंच पर मुठ्ठी पछाड़ी पछाड़ी आर्ग्युमेंट करतो तो. पुरवार करी दऊं, पेला ने कान पकड़ावी दऊं, दलीलो करी करीने मेरी बात सही है. આપી હતી પ્રભુએ તર્ક શક્તિને બધું. આર્ગ્યુમેન્ટમાં કોઈ જીતી ન શકે. હવે નક્કી કર્યું છે બહુ દલીલો કરવી નહીં. આપણી વાત કોઈ સ્વીકારે સારું, એનું ભલું થાય. કોઈ ન સ્વીકારે તને જેમ ઠીક લાગે એમ તું કર. હું કહું છું એ જ સાચું. આજે નથી સ્વીકારતો, કાલે સ્વીકારીશ જ્યારે પ્રભુ. ચર્ચાઓ નહીં કરો. અને બહુ મહત્વની વાત કહું, બીજા આપણા માટે શું વિચારે છે એ વિચારવાનું કામ આપણું નથી, બીજાઓનું છે. પેલો મારા માટે આમ કહેશે તો, પેલી આમ કહેશે તો, એને જે કહેવું હોય કે. આપણે બધાના વિચારો બદલવા આવ્યા નથી, કે આપણે બધાના આપણો અભિપ્રાય બધાને આપવા, કે આપણી ઇમેજ બધાને બધા કર નથી. જ્યાં સુધી આપણે સાચા છીએ, જ્યાં સુધી આપણે સારા છીએ, જ્યાં સુધી આપણે કોઈ ખોટું કામ નથી કર્યું, બીજો આપણા વિશે શું વિચારે છે. દુનિયાને જેની જરૂર છે એવી એક વસ્તુ તમારી પાસે રાખો પ્રિય સ્વજનો. તમે જંગલમાં બેઠા હશો, દુનિયા તમારી પાસે દોડતી આવશે. लोगों को जो चाहिए, और 21वीं सदी में लोगों को क्या चाहिए સમજી લેજો. લોકોને પૈસાની જરૂર નથી પડવાની. હવે સમાજ એ દિશા, આપણે પોતાનો વિચાર કરો ને, 25 વર્ષ પહેલા, 30 વર્ષ પહેલા આપણે હતા, એના કરતા આપણી પાસે કેટલી સંપત્તિ છે. સમાજની વ્યવસ્થા એવી રીતે ગોઠવાઈ રહી છે. લોકો પાસે સંપત્તિ આવશે, સુખ સગવડના સાધનો લોકો પાસે આપોઆપ આવશે, ટેકનોલોજી એમને આપશે આવીને. પણ આ બધાની વચ્ચે શાંતિ કોઈને નહીં મળે અને કોઈને પ્રેમની અનુભૂતિ નહીં થાય. આ યુગની અંદર પ્રિય સ્વજનો, જો તમારી પાસે એવી કોઈક વસ્તુ હોય, એવી કોઈ જ્ઞાન હોય, એવી કોઈક આવડત હોય કે તમે લોકોને શાંતિ આની અનુભૂતિ કરાવી શકો અને લોકોને તમે પ્રેમની લાગણી આપી શકો, તમે જંગલમાં જઈને બેઠા હશો ને, લોકો તમારી પાસે ટોળે વળવાના છે. યાદ રાખજો આ બે વાતો. હમણાં જ હું અમેરિકામાં તો મેં કહ્યું ત્યાં अनुभूति कहूं છું. मैं आपको भागवत सुनाने नहीं आता, मैं आपको रामायण की कथा सुनाने नहीं आता, मैं आपको भगवत गीता या उपनिषद सुनाने नहीं आता. ठीक है, वो तो एक माध्यम है. ભાગવતની કથા જો તમારે ભાગવત જો તમારે શું છે ભણવું હોય ને, તમારે કોઈ વક્તાની જરૂર જ નથી. ઘરમાં બેસી જાઓ, ઇન્ટરનેટ પર કોઈ પણ સારા સર્ચ એન્જિનમાં જઈ, ગૂગલમાં કે કોઈ પણ સર્ચ એન્જિનમાં જઈ અને ભાગવત BHAGAVAT ટાઈપ કરો ને એન્ટર દબાવો, 1.5 લાખ સાઇટ ખુલશે. આખી જિંદગી વાંચ્યા કરશો ભાગવત ને તોય જિંદગી પૂરી થઈ જશે, સાઇટો પૂરી નહીં થાય.
है तुम्हें? घर में बैठ के पढ़ सकते हो। પણ એક વાત છે, તમને પ્રેમ નહીં મળે ત્યાંથી. કોમ્પ્યુટર પર બેસીને તમે LOVE ટાઈપ કરીને એન્ટર કરશો તો પ્રેમની સરિતા કોમ્પ્યુટરના સ્ક્રીનમાંથી વહેવાની નથી. એના માટે તમારે ભૂપેન્દ્રભાઈ પંડ્યાની જરૂર પડશે, જે નિરપેક્ષ ભાવથી તમને લાગણી આપી શકશે, જે તમને પોતાના ગણી શકશે. कुछ नहीं चाहिए आपके पास से, फिर भी तुम्हें प्रेम करने के लिए आया हूं. ये वृत्ति जो आप करी शक्या. अब जो જે લોકો છેલ્લા 4-5 દિવસથી મને મેં તમારી પાસે કોઈ અપેક્ષા રાખી નહીં, પણ કથા દરમિયાન કેવલ રસ્તા પર દર્શન કરવા જતા આવતા આપણે ક્યાંય પણ ક્યાંક આંખ મળે તો તરત तुम्हें अपनापन महसूस होगा. मैं कोशिश करता हूं ये नहीं चाहिए. ये जो भाव आप ये अनुभव करना. और मैं इसलिए कहता हूं, મને જે રીતે જીવતા આનંદ આવ્યો છે શાસ્ત્રના આધારે હું કે જે પામ્યો છું અને આચરણ કર્યું છે वो मैं आपसे बांटना चाहता हूं. बस आनंद આવે છે જીવવામાં. એમ આપણા સુખનું કારણ કેવળ આપણે છીએ. આપણા સુખના હેંગરને કોઈ બહારના ખીલા પર લટકાવશો નહીં. એવા કોઈ ખીલા શોધવા જશો નહીં કે મને આ વસ્તુ મળી જાય તો હું સુખી થઉં, મને આ વ્યક્તિ મળી જાય તો હું સુખી થઈ જાઉં, મને આ સન્માન મળી જાય તો હું સુખી થઈ જાઉં, મને કોઈ બીજો સારો કહે તો હું સુખી થઈ જાઉં. નહીં. મને કોઈ સારો કહે તોય આપણે સુખી, કોઈ કદાચ આપણામાંથી દોષ કાઢે તો ભલે એને ઠાકોરજી એને સુખી રાખે, हम सुखी. ये रखना. કોઈની ઈર્ષ્યા કરશો નહીં. 50 પછીની જિંદગીમાં જો સુખી થવું હોય, આપણી આજુબાજુના લોકો સુખી થાય એમના સુખમાં આપણે સુખી થતા શીખી જવું છે. કોઈક મોટું મકાન બાંધે, કોઈકનો દીકરો લગ્ન કરે, એને ત્યાં નવી ગાડી આવે, એના દીકરાને ત્યાં દીકરો આવે, એની સાથે આપણે રાજી થાવ. એના છોકરાને કેવી સરસ મોટા ઘરની સુંદર કન્યા મળી અને મારો દીકરો હજી 28 વર્ષનો થઈને રખડે છે. નહીં, એના સુખમાં સુખી થા. જેન્યુઇનલી સુખી થા. તમને એમ લાગે કે મૂડ બહુ ખરાબ છે, આવું થાય, મૂડ સ્વિંગ્સ. એક સીધો સાદો સરળ ઉપાય છે, કપડાં પહેરી તૈયાર થઈ બહાર આંટો મારી આવો. જ્યારે તમને લાગે કે મૂડ ખરાબ છે ત્યારે ઘરમાં અને જેને લીધે મૂડ ખરાબ થયો છે એવા લોકોની વચ્ચે બેસી રહેશો, નહીં તો તમે હજી વધારે ખાડામાં જશો. થોડોક સમય માટે બહાર આંટો મારી આવો. અને છેલ્લે કહું, જીવનમાં કંઈ પણ થાય, એમાં વિશેષ કરીને સારી ઘટના બને ત્યારે ભગવાનનો આભાર માનવાનું ચૂકશો નહીં. આ જે વૃત્તિ આવશે ને, કૃતજ્ઞતાનો ભાવ, પ્રભુને આભાર માનો, પ્રભુ આ તારી કૃપા છે. આપણે શું કરીએ ખબર છે, કામ સારું જ્યાં સુધી ન થયું હોય, મોટું કામ કોઈ બાકી હોય ને ત્યાં સુધી આપણે ભગવાનને બહુ યાદ કરીએ, પણ કામ પતે પછી આપણે ભગવાનને યાદ નથી કરતા, પછી ભગવાનનો આભાર નથી માનતા, પછી આપણે ઘૂસી જઈશું. દીકરીના લગ્ન હોય, એક વર્ષ પહેલાથી માતાને ટેન્શન હોય, તારીખ નક્કી થઈને આપણને ખબર પડી એટલે આપણે પૂછો કે ભાઈ દીકરીના લગ્ન નક્કી કર્યા, અમારા લાયક કંઈ કામકાજ? ના ના ના, હો ઠાકોરજીની કૃપા છે, ઠાકોરજીની કૃપા છે, બસ બસ તમે આવી જ. હા હા,
6 મહિના પહેલાં બીજે ક્યાંક મળે લગ્ન પ્રસંગે જ્ઞાતિમાં કેવી રીતે આપણે કહીએ ભાઈ તમારે ત્યાં લગ્ન પ્રસંગ આવી રહ્યો છે, કંઈ મદદ હોય તો કહેજો, આપણે આવી જઈશું તૈયારી. ના ના ના, ઠાકોરજીની કૃપા છે ને બસ, ઠાકોરજીની કૃપા છે. પોતે ઘરે પણ પાછા દિવસમાં સવાર બપોર સાંજ ઠાકોરજી આ એક પ્રસંગ આવે, ઠાકોરજી તમારી જ દીકરી છે, ઠાકોરજી તમારો જ પ્રસંગ છે, ઠાકોરજી કૃપા કરજો, ઠાકોરજી કૃપા કરજો. મહિના પહેલા પત્રિકા આપણને મળે ને આપણે ફોન કરીએ કોઈ કામકાજ કંઈક હોય તો હા ના ના ઠાકોરજીની કૃપા છે બસ આવી જજો. આવતા રવિવારે લગ્ન છે, એનો આગલો રવિવાર આપણે કંઈ ભાઈ એક જ અઠવાડિયું બાકી રહ્યું, કંઈ કામકાજ હોય કંઈક મદદમાં તો આપણે ફ્રી છીએ આવી, ના ના બસ ઠાકોરજીની કૃપા છે બસ ઠાકોરજીની. લગ્નના આગલા દિવસે ફોન કરીને કહીએ કંઈક ના ના ઠાકોરજીની કૃપા બસ કાલે વહેલા આવી જજો. ખરેખર આપણે કલાક વહેલા પહોંચી જઈએ ને કંઈ જો અમે આવી ગયા છે કંઈ તૈયારી કરવી હજી ના ના ઠાકોરજીની કૃપા બસ તમે આવી ગયા બેસો, ઠાકોરજીની કૃપા. દિવસમાં 50 વખત કે ઠાકોરજીની કૃપા, ઠાકોરજીની કૃપા, ઠાકોરજીની કૃપા. દીકરીના લગ્ન થયા, સરસ રીતે પરણાવી, રિસેપ્શન થયું, હજારો લોકો આવ્યા ગયા, આ બધું થયું. રાતના 12:30 1 વાગે દીકરીને વળાવી ઘરે જઈને સૂઈ ગયા. બીજે દિવસ સવારે ઉઠી અને તમે કન્યાની માતાને ફોન કરો ને ખાલી કહો કે આહા હા 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 શું લગ્ન, એટલી સરસ રીતે પ્રસંગ થયો ને. એ તો થાય જ ને, આપણું પ્લાનિંગ જ એવું હતું. 1 વર્ષથી તૈયારી ચાલી રહી હતી અને એક નોટ બનાવી હતી, બધું સિસ્ટમેટિક આમ ટીક કરતા જાય ને. આજના જમાનામાં પૈસાની કોથળી લઈને બેઠા હો, બધાને કોન્ટ્રાક્ટ આપી દો, ફટાફટ કામ થતા જાય. આપણે ખાલી ફોન કરીને પૂછી લેવાનું કે આ થઈ ગયું. હવે ગયો ઠાકોરજી બાજુ પર, હવે ના બોલે ઠાકોરજીની કૃપા. આ ના ચાલે. જીવનમાં કંઈ પણ સારું થાય પ્રભુનો આભાર માનો, ઠાકોરજીની કૃપા થઈ. કૃતજ્ઞતાનો ભાવ. આપણે જેટલા કૃતજ્ઞ થઈએ છીએ એટલો પ્રભુનો અનુગ્રહ વરસે છે. રામાયણ આપણને આ શીખવે છે. અલગ અલગ પ્રસંગોમાંથી આ સાર પ્રગટ થાય છે. યયાતિની કથા દ્વારા ચારિત્ર શુદ્ધિનો મહિમા સમજાવ્યો, રંતિદેવની કથા દ્વારા દાનનો મહિમા સમજાવ્યો. શુકદેવજી સાવધાન કરે છે રાજન પરીક્ષિત, હવે પૂર્ણ સ્વસ્થ અને એકાગ્ર બનો. તમે જેની પ્રતીક્ષા કરી રહ્યા છો એ યદુવંશની કથાનું હું વર્ણન કરું છું. યદુર્વંશમ નરશ્રુત્વા સર્વ પાપૈ પ્રમુચ્યતે, યત્રાવતીર્ણો ભગવાન પરમાત્મા નરાકૃતિ. આ યદુવંશની કથાનું શ્રવણ મનુષ્યના પાપોનો નાશ કરે છે. નિર્ગુણ નિરંજન નિરાકાર એવા પરમાત્મા જ્યારે સગુણ સાકાર નરાકાર થયા ત્યારે એમણે યદુવંશ પસંદ કર્યો છે. યદુવંશમાં જ્યારે વસુદેવજીનો જન્મ થયો, સ્વર્ગમાં ઢોલ નગારા આપોઆપ વાગવા લાગ્યા હતા. વસુદેવજીનું નામ પડ્યું આનક દુંદુભી. એની સાથે 9મ સ્કંદને વંદન કરીએ. 10મ સ્કંદ ઠાકોરજીનું હૃદય છે. મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યજીની આજ્ઞા છે. સુબોધિનીજીમાં મહાપ્રભુજી કહે છે દશમ સ્કંદ નિરોધ લીલા છે. વિદ્વાનોમાં મતમતાંતર છે. ઘણા મહાપુરુષો દશમ સ્કંદને આશ્રય લીલા તરીકે વર્ણવે છે, પણ સુબોધિનીજીમાં મહાપ્રભુજીએ દશમ સ્કંદને નિરોધ લીલા કહ્યો છે. નિરોધ શબ્દનો પણ અર્થ સમજો. સંસ્કૃત વ્યાકરણની દ્રષ્ટિએ જોઈએ તો નિતરામ રોધો નિરોધ. ચિત્ત જ્યાં એકાગ્ર થાય એને કહેવાય નિરોધ. નિરોધ એટલે ફોકસ, કોન્સન્ટ્રેશન. યોગ દર્શનમાં ભગવાન પતંજલિએ પણ નિરોધ શબ્દને બહુ મહિમા આપ્યો છે. યોગની વ્યાખ્યા કરતા ભગવાન પતંજલિ કહે છે યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ. યોગ એટલે ચિત્ત વૃત્તિનો નિરોધ. ભક્તિ સૂત્રમાં નારદજીએ વ્યાખ્યા આપી નિરોધની. નિરોધસ્તુ લોકવેદ વ્યાપારન્યાસ. લૌકિક અને વૈદિક કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિમાંથી ચિત્તને સમેટી લેવું એનું નામ નિરોધ.
સાંસારિક પ્રવૃત્તિઓમાંથી તો મનને ખેંચી લેવાનું, પણ કેટલીક પ્રવૃત્તિઓ તમને એમ લાગતી કે આપણે તો ભગવાનનું કામ કરે છે ને, આપણે તો ભગવાન, એમાંથી પણ ખેંચી લેવાનું. મનને સ્થિર કરવું એનું નામ નિરોધ. સુબોધિનીજીમાં મહાપ્રભુજીએ વ્યાખ્યા કરી, પ્રપંચ વિસ્મૃતિ પૂર્વિકા ભગવદાસક્તિ નિરોધ. પ્રપંચની વિસ્મૃતિ થાય. પ્રિય સ્વજનો, ધીસ ઇઝ અ સાયકોલોજીકલ નેસેસિટી. આવશ્યકતા છે. જેમ સંસારને પકડવાનો છે એમ સંસારને છોડવાનો પણ છે. ઘણી વખત એમ થાય કે તમે સવારે ઉઠો એટલે બધું યાદ કરો છો કે આજે આ કરવાનું, આજે આને મળવાનું, આજે અહીંયા જવાનું, આજે આમ કરો. સરસ, સારું છે. પણ 10 કલાક, 12 કલાક, 15 કલાક કામ કર્યા પછી રાતના 9, 9:30, 10 વાગે, 11 વાગે પછી સૂવું છે. અને સૂતી વખતે બધા જ વિચાર આવે, આજે આને મળ્યા, આમ કરીને પેલા આવું કહ્યું હતું, પેલા આમ કર્યું હતું, હજી કાલે આમ કરવાનું છે ને પેલું કરવાનું. તમે કહેશો કે હવે જાઓ, બધા સંસારને છોડવો છે. હવે જેમ સંસારને પકડવો પણ પડે એમ સંસારને છોડવો. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વિકા. તો શું કેવળ સંસારને છોડીએ એટલે નિરોધ અवस्था આવી ગઈ? મહાપ્રભુજી કહે છે ના, क्योंकि संसार को तो कई तरह से भूलते हो आप. नशो कोई કર્યો હોય ને, એ વખત સંસારને ભૂલી જાય છે, તો क्या उसको निरोध प्राप्त हुई? नहीं. સાઉન્ડ સ્લીપમાં જ્યારે તમે હો, ગાઢ નિદ્રામાં, ત્યારે પણ સંસાર ભૂલાયો છે, તો શું એને નિરોધાવસ્થા કહીશું? ના. ઓપરેશન કરતા પહેલા ડોક્ટર બેભાન થવાનું ઇન્જેક્શન આપે છે, એનેસ્થીશિયા. તો શું એનેસ્થીશિયાની અસર નીચે જે માણસ છે નિરોધાવસ્થામાં છે? ના. સંસારને ભૂલવો પણ કેવી રીતે? મહાપ્રભુજીએ આગલું પદ કહ્યું, भगवदासक्ति निरोध. प्रेम, आसक्ति में ऐसी शक्ति है जो संसार को बुला देती. 18-19 વર્ષની કોઈ કન્યાને યુવક પ્રત્યે આકર્ષણ હોય અને સાંજે 5:30 વાગે કોઈ બસ સ્ટેન્ડ પર મળવાનું નક્કી કર્યું છે. કન્યા પહોંચી ગઈ, યુવક હજી પહોંચ્યો નથી. 6 વાગ્યા, 6:30 વાગ્યા, પેલી ફોન કરે. ચિત્તની એકાગ્રતા, ઠાકોરજીના પધારવાનું વાતાવરણ છે. कुछ है, कुछ कृपा है, ये विशिष्ट कृपा है. बस રામ જન્મની કથા કરી ત્યાં સુધી કશું નહોતું. બોલો, જેવો 9મો સ્કંદ પૂરો કર્યો, યદુવંશની કથા શરૂ કરીએ ત્યાં ગડગડ 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 ગડગડ. बरस बरस गण भावर आए, बरस बरस गण भावर आए. पिहु पिहु शब्द पुकारत चलिया, पिहु पिहु शब्द पुकारत चलिया. बरस बरस गण भावर आए. सुबोधिनी जी की का चिंतन हम कर रहे थे महाप्रभु जी के चरणों में बैठकर.
प्रपंच विस्मृति पूर्विका भगवदा शक्ति ही। प्रेम में ऐसी शक्ति है जो संसार को भुला सकती है, विस्मृत कर सकती है। महाप्रभु जी कहे छे भगवान प्रत्येनो प्रेम एटलो प्रबल बने कि जगत याद ज ना आवे। यह स्थिति को कहते हैं निरोध, और यह निरोध की अनुभूति कराने की शक्ति दशम स्कंद में है। आम जुओ तो एक बाळकना प्रागट्यथी लई, जन्मथी लई अने एनी विविध नानी निर्दोष रमतोनुं वर्णन हूँ बहु रेशनली बात करूं छुं, पण आपणा माटे प्रभुना प्रागट्यथी शरू करी दिव्याति दिव्य लीलाओनुं हृदयंगम विश्लेषण। एकाग्र करी शके छे। दशम स्कंदना आरंभे शुकदेवजीए परीक्षितने पूछ्યું છે राजा तू 4 દિવસથી એક આસન પર એકાગ્રતાથી બેસીને કથા સાંભળી રહ્યો છે, તને તરસ લાગી હોય, તારે પાણી પીવું હોય, તને ભૂખ લાગી હોય, તારે કંઈ ભોજન કરવું હોય, તારે જરાક પગ છૂટો કરવો હોય, તે બધું કરી આવ, પછી હું પ્રભુના પ્રાગટ્યની કથા કહું। પરીક્ષિત કહે છે ગુરુદેવ 4 દિવસ પહેલા મારાથી ભૂખ, તરસ, થાક સહન નહોતા થયા, ક્રોધ આવ્યો તો। સમાધિ અવસ્થામાં બિરાજેલા એક મહાપુરુષને ડિસ્ટર્બ કરવાનો મેં નીચ પ્રયાસ કર્યો તો ઋષિપુત્રનો શાપ મળ્યો। છેલ્લા 4 દિવસથી આપના ચરણોમાં બેઠો છું, નથી મને તરસ લાગતી, નથી ભૂખ લાગતી, મારે ક્યાંય જવું નથી, એક ક્ષણ માટે પણ મારે કથાનો વિયોગ જોઈતો નથી। આપણે પરમાત્માના પ્રાગટ્યની કથા સંભળાવવાનું ચાલુ રાખો। શુકદેવજી કહે છે રાજન તારા જેવો શ્રોતા દુર્લભ છે, તને હરિકથામાં આટલો આનંદ આવે છે? તને કથાનું શ્રવણ કરાવતા મારી વાણી પવિત્ર થઈ રહી છે। રાજા હું તને વંદન કરું છું। આ સાત્વિક વક્તા છે, જુઓ શ્રેષ્ઠ અધિકારી વક્તા જે શ્રોતાને વંદન કરે છે। મારે પણ આપ સૌને એ જ કહેવું છે, આપ સૌની સન્મુખ ચંપારણ્યની આ પવિત્ર ભૂમિમાં પરમાત્માના પ્રાગટ્યની કથાનું વર્ણન આ પવિત્ર પુરુષોત્તમ માસમાં કરતા મારી વાણી પવિત્ર થઈ રહી છે। હું આપ સૌને પ્રણામ કરું છું। શુકદેવજી ધ્યાનસ્થ થયા છે। હૃદયમાં શ્રી બાલકૃષ્ણના સ્વરૂપને બિરાજમાન કર્યું છે। દશમ સ્કંદની કથા કહેવાનું કોઈ મનુષ્યનું ગજુ નથી। અંતઃકરણમાં ઈશ્વર બિરાજમાન થાય ત્યારે જ દશમ સ્કંદની કથા કહી શકાય છે। 5000 વર્ષ પહેલા નંદ બાવાને આંગણે ગોકુળમાં જે મહોત્સવ થયો એ આનંદના કંઈક છાંટા જો તમારે અનુભવવા હોય તો આવનારી 20 મિનિટ માટે આંખો બંધ કરી દો, અનુભવ કરો તમે ગોપ અને ગોપી છો, ગોકુળમાં બિરાજો છો। તમારા ઈષ્ટદેવ બાલકૃષ્ણ સ્વરૂપે તમારી ગોદમાં બેઠા છે। પ્રભુના વાંકળિયાળા કેશમાં આપણે આંગળી ફેરવીએ છીએ
અને પ્રભુના પ્રાગટ્યની કથાનું શ્રવણ કરીએ છીએ. કંસે પોતાની બહેન દેવકીનો વિવાહ વસુદેવજી સાથે કર્યો છે. લગ્ન સમયે અઢળક સંપત્તિ આપી વિદાય આપવા માટે કંસ પોતે રથ ચલાવવા બેઠો છે. તાત્વિક અર્થ સમજો. વસુદેવ એટલે વિશુદ્ધ અંતઃકરણ. શ્રીમદ ભાગવતમાં જ વ્યાખ્યાઓ છે. સત્વમ વિશુદ્ધમ વસુદેવ શબ્દિતમ. અને દેવકી કૃષ્ણોપનિષદમાં વ્યાખ્યા કરી. દેવકી બ્રહ્મ વિદ્યાસા યા દેવૈરુપગીયતે. દેવતાઓએ જેનું ગાન કર્યું છે એવી બ્રહ્મ વિદ્યા એ દેવકી. વિશુદ્ધ અંતઃકરણ અને બ્રહ્મ વિદ્યા જ્યારે એકરૂપ થાય ત્યારે પરમાત્માનું પ્રાગટ્ય થાય. પણ એ પહેલા એક વિઘ્ન આવે. અહંકાર રૂપી કંસ જીવન રથનો સારથી બનીને બેસે છે. અને જેના જીવન રથના સારથી તરીકે અહંકાર હશે એના જીવનમાં કષ્ટ આવે આવે અને આવે જ. અશ્વોની લગામ જ્યાં કંસે હાથમાં લીધી આકાશવાણી થઈ. અસ્યાસ્ત્વમષ્ટમો ગર્ભો હંતાયામ વહસે બુધા. હે મૂર્ખ કંસ, તું આટલા ઉત્સાહથી દેવકીને પરણાવી રહ્યો છે, પણ તને ખબર છે આ દેવકીનો 8મો ગર્ભ તારો કાળ છે. આકાશવાણી સાંભળી કંસને આક્રોશ આવ્યો. અશ્વોની લગામ છોડી કૂદકો મારી રથમાંથી નીચે ઉતર્યો. પાછળ બેઠેલી દેવકીનો ચોટલો ઝાલી અને ખેંચી કમરે ભરાવેલી તલવાર કાઢી મારવા તૈયાર થઈ ગયો છે. વસુદેવજી વચ્ચે પડીને કહે છે, કરે કંસ તું આ શું કરે છે? શાસ્ત્ર વાંચ. શાસ્ત્ર સ્પષ્ટ કહે છે કદી કોઈ સ્ત્રીને ન મરાય, બહેન પર કદી હાથ ન ઉપાડાય, અને નવપરિણીતા ન્યૂલી મેરિડ જે હોય એને તો ક્યારેય ન મરાય. દેવકી સ્ત્રી છે, તારી બહેન છે, ને હજી હમણાં જ એના લગ્ન થયા છે. એને મારીશ એટલે શું તું અમર થઈ જઈશ? કંસ, મેં આકાશવાણી સાંભળી. દેવકી તને કશું નથી કરવાની. દેવકીનો 8મો ગર્ભ તારો કાળ છે. જેટલા બાળકોનો જન્મ થશે તને લાવીને આપીશ. બસ. કંસને વસુદેવજીની વાત યોગ્ય લાગી. છૂટા કર્યા છે. દેવકી વસુદેવના ગૃહસ્થાશ્રમની શરૂઆત થઈ. પ્રથમ બાળકનો જન્મ થયો. વસુદેવજી આ બાળકને લઈને કંસ પાસે આવ્યા. તરતના જન્મેલા બાળકને જોઈ કંસનું હૃદય કોમળ થયું છે. આ વસુદેવજી પાપથી કેટલા ડરે છે. મને તો ખબર નહોતી કે એમને ત્યાં પુત્રનો જન્મ થયો છે. સામે ચાલીને લઈ આવ્યા છે. આ બાળકને હું શું કામ મારું? આ તો પહેલો ગર્ભ છે. મારો કાળ તો 8મો ગર્ભ થશે. વસુદેવજીને કહ્યું, આને તમે લઈ જાઓ, 8મા બાળકને મારી પાસે લઈ આવજો. હરખાતા હરખાતા વસુદેવજી દેવકી પાસે પહોંચ્યા. નારદજીએ કંસ પાસે પહોંચી દેવ કાર્ય કર્યું છે. કંસને ઉશ્કેર્યો છે. કમળનું પુષ્પ એની આગળ મૂકીને પૂછ્યું, કંસ આ પાંખડી કેટલામી કહેવાય? કંસ કે બાપજી એ તો તમે ગણવાની શરૂઆત ક્યાંથી કરો છો એના પર આધાર રાખે છે. એમ ને? બસ નારાયણ 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 કરીને નારદજી ચાલવા લાગ્યા. કંસને થયું, બાપજી તમે શું આવ્યા, શું ચાલ્યા? આ પાંખડીનું મને કયું કંઈ સમજાયું નહીં. નારદજી કે કંસ તું તો બહુ બુદ્ધિશાળી છે. તે જ કહ્યું ને ગણવાની શરૂઆત ક્યાંથી કરો એના પર આધાર છે. નાનપણથી ગણવાની શરૂઆત કરો તો આવનારો 8મો, મોટેથી શરૂઆત કરો તો આવી ગયો 8મો કહેવાય. અને ગોળાકારમાં બધાને બેસાડ્યા હોય તો ગમે તે 8મો થઈ શકે. કંસ તે જ કહ્યું ગણવાની શરૂઆત ક્યાંથી કરો એના પર આધાર છે.
એટલે બાપજી આપ કહેવા શું માગો છો? નારદજી કે મારે જે કહેવું હતું એ મેં તને કહી દીધું. હવે કંસ તું આના પર વિચાર કર, પછી તને કંઈક સારો નિર્ણય કરવાનું સૂજે કર, એના પર આચરણ કર, તારા પાપનો ઘડો ભર અને જલ્દીથી નારાયણ નારાયણ નારાયણ. કંસે દેવકી વસુદેવના પ્રથમ સંતાનને બોલાવ્યો, મંગાવ્યો. બે પગ પકડી પથ્થર સાથે પટકી એને મારી નાખ્યો છે. એ પછી તો બીજો, ત્રીજો, ચોથો 6 બાળકોને કંસે હણ્યા છે. આ નિર્દોષ બાળકના લોહી અને માંસના લોચા મહેલની દિવાલો પર ઉડે, દેવકીના અંતઃકરણમાંથી ચીસ નીકળી જાય. મારા નિર્દોષ બાળકોએ તારું શું બગાડ્યું છે? સાતમો ગર્ભ પરમાત્માની આજ્ઞાથી યોગ માયાએ એને દેવકીજીના ગર્ભમાંથી લઈ વસુદેવજીના બીજા પત્ની રોહિણીજી જે નંદ બાવાના ગોકુળમાં વસતા હતા એના ગર્ભમાં પધરાવ્યા છે. મથુરામાં લોકોએ કંસ પર ફિટકાર વરસાવ્યો. કેવો છે આ મામો! એણે પોતાની બહેનનો 7મો ગર્ભ પડાવી નાખ્યો. ધિક્કાર છે. આ તરફ ગોકુળમાં રોહિણી નંદનનો જન્મ થયો. આખું ગોકુળ ભેગું વળ્યું. દાઉજીના દર્શને અનંત છે. આ શેષનો અવતાર છે. રામાવતારમાં પ્રભુ મોટા ભાઈ હતા, લક્ષ્મણ નાના ભાઈ હતા. લક્ષ્મણજીએ રામજીની ખૂબ સેવા કરી છે. ભગવાન ક્યારે કોઈનો ઉપકાર માથે રાખતા નથી. અનંત ગણો કરીને પાછું ભગવાને કહ્યું તું લક્ષ્મણ હવે અવતાર લઈશું ત્યારે હું નાનો ભાઈ બનીશ, તને મોટો ભાઈ બનાવીશ, હું તારી સેવા કરીશ. અનંત નારાયણ પહેલા પધાર્યા છે. નેત્ર ખોલતા નથી. એમણે નક્કી કર્યું છે પ્રભુ જ્યારે પધારે ને આ જગતમાં સૌ પ્રથમ દર્શન શ્રી ઠાકોરજીનું જ કરવું છે. ત્યાં સુધી મારે દુનિયા જોવી જ નથી. રોહિણીજીને બહુ ચિંતા થાય છે. આ બાળક બધી જ રીતે સારો છે, આંખો કેમ ખોલતો નથી? કંઈક દોષ તો નહીં હોય? ગોકુળની મહિલાઓ ભેગી વળી છે, બ્રાહ્મણોની સ્ત્રીઓ કહે છે રોહિણીજી ચિંતા ન કરો, કોઈ દોષ નથી. આ બાળક અતિ સુંદર છે. અરે એના ચરણોના ચિહ્નો જુઓ, એના માથામાં ભમરી જુઓ. આવો બાળક હોય ને એકલો ન હોય, એની પાછળ બીજો કોઈક બાળક આવશે. અને હવે જે બીજો બાળક આવશે ને યશોદા, એ તારે ત્યાં આવશે. ગોકુળવાસીઓએ વ્રત કરે છે, કોઈ ઉપવાસ કરે છે, કોઈ એકટાણા કરે છે, કોઈ જપ કરે, કોઈ નિયમોનું પાલન કરે. અને બધા જ જે કરે એનું પુણ્ય નંદ યશોદાને આપે. અમારા નંદ યશોદાને ત્યાં પારણું બંધાય. નંદ બાવા ગદગદ થયા છે. આ ગોકુળવાસીઓને મારા પર કેટલો પ્રેમ છે. યોગ માયાએ યશોદાજીના ગર્ભમાં પ્રવેશ કર્યો છે અને દેવકીજીના અષ્ટમ ગર્ભ તરીકે પ્રભુ સ્વયં પધાર્યા છે. દેવકીજીનું સ્વરૂપ બદલાયું. ધુમાડા પાછળ અગ્નિ કેવો દેખાય એવા દેવકીજી દેખાઈ રહ્યા છે. કંસને થયું દેવકી આવી તો ક્યારેય નહોતી લાગતી. 8મો ગર્ભ છે. અત્યારે જો દેવકીને મારી નાખું, ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી, મારવા તૈયાર થયો. પણ વળી પાછો કંસને વિચાર આવ્યો
6 બાળકોને તો મેં મારા હાથે માર્યા છે, 7મો તો ગર્ભ પડી ગયો, આ 8મો ગર્ભ મારો કાળ જોઉં તો ખરો કોણ છે જેવો જન્મ થશે કે તરત મારી નાખીશ. દુનિયામાં લોકો પોતાના મોતથી મરતા હોય છે, ઇતિહાસમાં મારું નામ થશે કે એક થયો રાજા કંસ જેણે પોતાના મોતને માર્યું છે. અહંકારી લોકો આમાં જ રહી જતા હોય છે કે મારું નામ, મારું નામ. દેવકી વસુદેવને પ્રસૂતિ કક્ષમાં બંધ કરી આજુબાજુ પહેરેદારોને ગોઠવી દીધા. કંસે કહ્યું સાવધાન રહેજો, જેવો 8મો ગર્ભ જન્મે કે તરત મને સમાચાર આપજો. જી હુઝુર, જી હુઝુર, જી હુઝુર. કંસ પોતાના મૃત્યુની પ્રતીક્ષા કરવા લાગ્યો છે. દેવતાઓએ આવી ગર્ભમાં રહેલા પરમાત્માની સ્તુતિ કરી છે. સત્યવ્રતમ સત્ય પરંત્રિ સત્યમ સત્યસ્ય યોનિમ નિહિતં ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. એક શ્લોકમાં અનેક વખત સત્ય શબ્દનો ઉચ્ચાર કરી શુકદેવજી સાવધાન કરે છે કે જે પધારી રહ્યા છે એ કેવળ દેવકી વસુદેવનો દીકરો નથી, નંદ યશોદાનો લાલન નથી. આજે પધારી રહ્યા છે તો પરમ સત્ય છે, ધ અલ્ટિમેટ ટ્રુથ, ધ સુપ્રીમ રિયાલિટી. 8 માસ પરિપૂર્ણ થયા છે. દેવકી વસુદેવનો વિચાર કરજો, કોઈ ગુનો કર્યો નથી, છતાં પણ બેડીના બંધન આવી પડ્યા છે. દેવકી વસુદેવ કહે છે આ પણ પ્રભુની કૃપા છે. બહાર સંસારમાં હતા ને, વ્યવહારો બહુ સાચવવા પડતા હતા, ભગવદ ભક્તિમાં ખલેલ પડતી હતી, અંદર કોઈ મળવા આવતું નથી, સતત પ્રભુ સ્મરણ થઈ શકે છે. આ ઠાકોરજીની કૃપા છે. પ્રભુ હવે આપના વગર ગમતું નથી, પ્રગટ થાવ પ્રભુ. આપના વિયોગમાં એક એક પળ એક એક યુગ સમાન વીતે છે. ભક્તના આર્ત અંતઃકરણનો પોકાર જ્યારે પરમાત્મા સુધી પહોંચે ત્યારે જ અવતાર થતો હોય છે. શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ અષ્ટમી બુધવારની રાત્રિ બ્રહ્માજીનું રોહિણી નક્ષત્ર, ગ્રહો નક્ષત્રો શાંત થયા છે. અતિ મંગલમય વાતાવરણ. હિમાલયના શિખરો પર તપશ્ચર્યા કરતા ઋષિમુનિઓ દોડ્યા છે. જે નિર્ગુણ બ્રહ્મની આપણે ઉપાસના કરીએ છીએ એ જ બ્રહ્મ હવે સગુણ સાકાર થઈને પધારી રહ્યા છે. તો આપણે એનું દર્શન ન કરીએ, હિમાલયના શિખરો પરથી આ ઋષિઓની સાથે આપણે પણ દોડીએ. વ્રજ, મથુરા, કંસનો મહેલ, પ્રસૂતિ કક્ષ. અષ્ટમીની મધ્યરાત્રિનો સ્તબ્ધ અંધકાર. દેવકી વસુદેવનો પોકાર. બરાબર મધ્યરાત્રિ થતાં જ કાળા ડિબાંગ અંધકારની વચ્ચે પણ દેવકી વસુદેવજીની આંખો અંજાઈ ગઈ. પ્રસૂતિ કક્ષમાં ચારે તરફ દિવ્ય તેજ 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 તેજની અનુભૂતિ થઈ. પ્રયત્નપૂર્વક નેત્રો ખોલી અને જ્યાં સન્મુખ જોયું, સામે ચતુર્ભુજ સ્વરૂપે શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી. બેડીઓના બંધન છતાં વસુદેવજી નાચને લગે. સંકલ્પ કિયા હું 10,000 ગાયો દાનમાં આપીશ, મારે ત્યાં પ્રભુ પધાર્યા છે. દેવકી બંને હાથ જોડી વંદન કરતા કહે છે હે પ્રભુ, આપ તો સમર્થ છો, ક્ષેમના ધામ છો, કૃપા કરો નાથ. આ કંસથી અમારી રક્ષા કરો. મેઘ ગંભીર વાણીમાં પરમાત્માએ કહ્યું છે માં, મારી વાત સાંભળ. સોનાના કાન કરીને સાંભળવા જેવી વાત આ પ્રભુ કહી રહ્યા છે. પ્રભુ કહે રહે માં, જ્યારે જ્યારે મેં મનુષ્ય અવતાર ધારણ કર્યો છે ત્યારે ત્યારે મેં તારો ખોળો પસંદ કર્યો છે.
પૃષ્ણી ગર્ભ તરીકે જ્યારે હું આવ્યો ત્યારે પૃષ્ણી અને સુતપા પ્રજાપતિ તમે હતા. ઉપેન્દ્ર વામન અવતાર જ્યારે મેં પસંદ કર્યો ત્યારે કશ્યપ અને અદિતિ તરીકે તમે હતા. માં, હું આ અવતાર લઈને આવ્યો છું. મેં તારો ખોળો પસંદ કર્યો છે. પ્રિય સ્વજનો, પ્રભુએ તો મને પુરુષનો દેહ આપીને આ સંસારમાં મોકલ્યો છે, પણ સાથે કૃપા કરી છે. દર અઠવાડિયે દુનિયાના કોઈક ને કોઈક ખૂણામાં બેસી પરમાત્માના પ્રાગટ્યની કથા કહેવાનું સદભાગ્ય આ શરીરને પ્રાપ્ત થયું છે. જ્યારે જ્યારે આ પ્રસંગ આવે, મારા હૃદયમાં કંઈક અદ્ભુત લાગણી ઉભરાઈ આવે છે. મારા રૂવાડા ઊભા થઈ જતા હોય તો એક સ્ત્રી તરીકે, એક મા તરીકે દેવકીજીને કેવો આનંદ થયો હશે કે કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ ત્રૈલોક્યનો નાથ આ સંસારમાં પધારે ત્યારે મારો ખોળો પસંદ કરે છે. પ્રભુ, આપની બધી વાત સાચી, પણ આ ચતુર્ભુજ સ્વરૂપે હો ને ત્યારે તો હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું. પ્રભુ, બાળક બનો તો મારું વાત્સલ્ય વરસે. દેવકીજીની ઈચ્છાને પરિપૂર્ણ કરવા માટે પરમાત્માએ બાલ સ્વરૂપ ધારણ કર્યું છે. દેવકીજીના ખોળામાં ખેલવા લાગ્યા છે. બોલીએ શ્રી બાલ કૃષ્ણ લાલ કી. देवकी जी निहार रही है, मेरा बाल कितना सुंदर है. श्याम स्वरूप छे, सुंदर मजाना नानकड़ा चरण कमल, नानकड़ा हस्तकमल, वांकड़ियाळा केश, अणियाळी नासिका, नेत्रों में तो प्रेम ज भर्यो छे. थोड़ी क्षणों वीती, प्रभुए वसुदेव जी तरफ दृष्टि करी, जाने कहता हो पिताजी अब चलें. कहाँ? गोकुल नंद बाबा के वहां. અહીં પ્રાતઃકાળ થશે, કંસ કંઈ કરશે તો આપણાથી સહન નહીં થાય. પ્રસૂતિ કક્ષમાં તો શું મળે? ફળનો એક ટોપલો હતો, ઉપર થોડું ઘાસ હતું, વસ્ત્ર આચ્છાદિત કર્યું, લાલનને પધરાવ્યા. વસુદેવજી જ્યાં ટોપલો લેવા જાય છે, દેવકીજી કહે છે ઉભારો, મને મારા લાલને નિરખી લેવા. પણ એ પાછી ક્યારે જોવા પામીશ કોને ખબર છે? અરે જોવા પામીશ કે નહીં એ પણ કોને ખબર છે? આ કંસ અતિ ક્રૂર છે, કાલે સવારે આપણને જીવતા રાખે ન રાખે. જન્મ ધારણ કરીને તરત ચાલ્યો લાલ. મા પાસે નથી રહેવું બેટા. લાલન પર સર્વપ્રથમ અભિષેક દેવકીજીએ કર્યો છે, આંખમાંથી વહેતા શ્રાવણ ભાદરવાથી. થોડી ક્ષણો ઓર વીતી, વસુદેવજીને ફરીથી પ્રભુએ ઈશારો કર્યો. વસુદેવજીએ ટોપલો મસ્તક પર પધરાવ્યો, નીકળી પડ્યા છે. પ્રસૂતિ ગૃહના પહેરેદારો નશામાં હતા. એ દેવકીજીના મહિનાઓની ગણતરી કરતા હતા. એમને એમ કે 9 મહિના પૂરા થાય પછી બાળક પધારે ને, હજી તો 8મો મહિનો છે. એ નશાનો ગાફેલિયતનો લાભ મળી ગયો. મહેલના દરવાજા ખુલ્લા છે, મથુરાના કિલ્લાના દરવાજા ખુલ્લા છે, આખું વિશ્વ નિદ્રાધીન છે. 3 જણ કેવળ જાગે છે, વસુદેવજી, લાલન અને આકાશમાં ચંદ્ર. ચંદ્રની ઘણા વખતથી પ્રભુને વિનંતી હતી, પ્રભુ આપ જ્યારે પણ અવતાર ધારણ કરો છો, મધ્યાહ્નનો સમય પસંદ કરો છો, સૂર્યનારાયણને આપના દર્શન થાય છે, મને નથી થતું. ખૂબ ઈચ્છા છે પ્રભુ, આપ જ્યારે અવતાર ધારણ કરો ને એ વેળાએ મારે આપના દર્શન કરવા છે. મારી ઈચ્છા ક્યારે પૂર્ણ થશે પ્રભુ? પરમાત્માએ કહ્યું તું પૂર્ણાવતાર ધારણ કરીશ, બધાની ઈચ્છા પરિપૂર્ણ કરીશ. અત્યારે ચંદ્રની ઈચ્છા પરિપૂર્ણ થઈ રહી છે. ચંદ્ર પોતાના અંતરના અમૃતનો અભિષેક શ્રી ઠાકોરજી પર કરી રહ્યો છે. શ્રાવણ ભાદરવાનો સમય, પ્રકૃતિના બધા પરિબળોને થયું આપણે કેમ બાકી રહી જઈએ, આપણે ઠાકોરજીની અનુભૂતિ કરીએ. ક્ષિતિજો પરથી વાદળાઓ ઘેરાઈ આવ્યા છે. ગડગડ 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 ગડગડાટ વાદળોનો ગડગડાટ થવા માંડ્યો. વરસાદ વધતો ચાલ્યો. શેષનાગે આવીને છત્ર ધર્યું છે. જાડી ઝાંખરા કાંટા કાંકરા કશાયની ફિકર કર્યા વગર વસુદેવજી જંગલમાંથી પસાર થઈ ગયા. યમુનાજીમાં પ્રવેશ કર્યો. શરૂઆતમાં તો કેવળ ઘૂંટણ સુધી જળ,
યમુના મહારાણીને થયું આ જગતનો નાથ મારી વચ્ચેથી પસાર થાય એનું ચરણ સ્પર્શ પણ ન કરું. જળ વધતા ચાલ્યા, વસુદેવજી ડૂબતા ચાલ્યા. એક ક્ષણ દર્શન કરો આંખ બંધ કરી. મધ્યરાત્રિના સમયે બંને કાંઠે છલકાતો જમુનાજીનો શ્યામ પ્રવાહને ઉપરથી એક દીવો તરતો જતો હોય કેવો લાગે? શ્રી ઠાકોરજીનું તેજ એટલું છે, લાગે છે જાણે દીવો તરતો જઈ રહ્યો છે. પ્રભુને થયું જ્યાં સુધી ચરણ સ્પર્શ નહીં થાય ત્યાં સુધી યમુના માર્ગ નહીં આપે. અને હજી તો મારા પિતાજીને પાછું મથુરા પહોંચવાનું છે. પ્રભુએ કૃપા કરી ટોપલામાંથી ચરણ કમળ બહાર કાઢ્યો. જમુનાજીને સ્પર્શ થયો. મહારાણી ધન્ય થઈ છે. જળના તરંગમાં કમળનું એક પુષ્પ આવ્યું, પરમાત્માના ચરણમાં સમર્પિત થયું અને યમુનાજીએ માર્ગ કરી આપ્યો. બોલીએ શ્યામ સુંદર શ્રી યમુને. ઉતાવળા પગે વસુદેવજી ચાલ્યા, ગોકુળ પહોંચ્યા, નંદાલયમાં પહોંચ્યા છે. પ્રસૂતિ કક્ષમાં યોગમાયાને જન્મ આપી. યશોદાજી તો નિદ્રાધીન થયા હતા, એમને ખબર પણ નહોતી કોણ પધાર્યું છે. વસુદેવજીએ લાલનને પધરાવ્યા. યોગમાયાને ટોપલામાં લઈ ઝડપભેર ચાલી નીકળ્યા, પણ પ્રસૂતિ કક્ષના દરવાજા પાસે વસુદેવજીના પગ અટકી ગયા. ટોપલો નીચે મૂક્યો, દોડતા જઈ લાલનના ચરણ કમળને પોતાના મસ્તક પર સ્પર્શ કરાવી વસુદેવજી ધ્રુસકે ધ્રુસકે રડી પડે. કેટલા પુણ્ય કર્મ કર્યા હશે પ્રભુ, આપના માતા પિતા બનવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું, પણ અમારા પુણ્યમાં ક્યાંક ભૂલ હશે. જન્મ આપીને આપને અળગા કરવા પડે છે. આપની બાળ લીલાઓના દર્શનનું સદભાગ્ય પ્રાપ્ત નહીં થાય. કૃપા કરજો નાથ, અમારી રક્ષા કરજો અને જીવનમાં ફરીથી સંયોગ ઉભો કરજો. પ્રભુના દર્શન કરતા કરતા પાછા પગે ચાલતા વસુદેવજી પગે યોગમાયાનો ટોપલો અથડાયો. ખ્યાલ આવ્યો, ટોપલો લઈ નીકળી પડ્યા. યમુનાજી પાર કરી જંગલ પસાર કર્યું. મથુરા પહોંચ્યા છે. કિલ્લાના દરવાજા બંધ થયા. મહેલમાં પહોંચ્યા, મહેલના દરવાજા બંધ થયા. પ્રસૂતિ કક્ષમાં પહોંચ્યા, એ દરવાજા બંધ થયા. બ્રહ્મ ગયો, માયા આવી, બધા બંધન ચાલુ થઈ. મથુરામાં સવાર પડી. યોગમાયાએ રુદન કર્યું. એક પહેરેદાર જાગી ઉઠ્યો, દોડતા જઈને કંસને સમાચાર આપ્યા છે, સાવધાન રાજા કંસ, દેવકી કે 8वें गर्भ का जन्म हो चुका है. એમ કહીને કંસ જાગ્યો છે. ખુલ્લા વાળ, ખુલ્લું શરીર, હાથમાં ખુલ્લી તલવાર લઈને નીકળ્યો. આ તો મારો કાળ છે, હું એને મારીશ. દેવકીના હાથમાંથી બાળકીને લઈ અને જ્યાં પથ્થર સાથે પટકવા જાય, હાથમાંથી બાળકી છટકી. અષ્ટભુજા દેવી પ્રગટ થઈ. આકાશવાણી થઈ, મૂર્ખ કંસ, તું મને શું મારવાનો? તારો કાળ તો ક્યારનો જન્મી ચૂક્યો છે. બોલીએ શ્રી જગદંબે માત કી. गोकुल में प्रातः काल भयो है. बड़े सवेरे नंद बाबा जागे. बालक के रुदन का स्वर सुना था. कौन पधार्यो होएगो? मर्यादा का समय. नंद बाबा भीतर तो जा नहीं सकते, आंगन में बैठे प्रतीक्षा करते हैं कोई आवेगो, मुझे बधाई सुनावेगो. कोई नहीं आता. बात ऐसी है, नंद बाबा स्वयं बड़े सवेरे जाग गए. बाबा विचार करे છે. પ્રસંગ યાદ આવ્યો. એક યશોદાજીએ એકાદશીનું વ્રત કર્યું હતું, એનું ઉદ્યાપન કર્યું. ત્યારે બ્રાહ્મણોએ આશીર્વાદ આપતા કહ્યું હતું, પુત્રવતી ભવ. ત્યારે નંદ બાબાએ બ્રાહ્મણોને કહ્યું હતું, અરે બ્રહ્મ દેવતાઓ, તમે અમારી મશ્કરી કરો છો. આ ઉંમરે હવે અમારે પુત્ર ક્યાંથી હોય? અમે તો હવે એવું માનીએ છીએ કે આ ગોકુળમાં જેટલા બાળકો છે ને, એ બધા અમારા જ બાળકો છે. બ્રાહ્મણોએ કહ્યું તું, બાબા
યશોદાજીએ શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું છે, અમે વિધિપૂર્વક એનું ઉદ્યાપન કરાવ્યું છે, હૃદયપૂર્વક અમે આશીર્વાદ આપીએ છીએ. બાબા, અમારા જેવા બ્રાહ્મણોના આશીર્વાદ ક્યારેય વ્યર્થ જતા નથી. યાદ રાખજો, તુમ્હારે વહાં લાલન આવેગો. નંદ બાબાને થયું આજે આ બ્રાહ્મણ દેવતાઓના આશીર્વાદ સત્ય થશે. મારો લાલન કેવો દેખાતો હશે. હું નારાયણની સેવા કરું છું, મારા નારાયણ શ્યામ છે, મારો લાલન પણ શ્યામ છે. બહુ સમય વીત્યો, કોઈ આવતું નથી. બાબાને થયું આમ ક્યાં સુધી બેઠો રહીશ, લાવ મારી નિત્યકર્મ શરૂ કરું. ગૌશાળામાં ગયા છે, બાબા ગાયોની સેવા કરે છે. આજે નંદ બાબાને ગૌશાળામાં વિલક્ષણ અનુભવ થાય છે. ગૌ માતાની સેવા કરતા કરતા નંદ બાબાને છમ 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 સંભળ જુએ कोई बालक છે. मेरी गौशाला में बालक कहां से आया? એ બાજુ જોવા જાય તો કોઈ બાળક હોય જ નહીં. વળી પાછા આવી ગાય માતાની સેવા કરે. થોડી ક્ષણો વીતે, આ બાજુથી છમ છમ છમ. સુંદર શોભા. નંદ બાબાએ ગૌ માતાને પ્રાર્થના કરી છે, મૈયા આખી જિંદગી તારી સેવા કરી, ક્યારેય કશું માગ્યું નથી, આજે માગું છું. આ મને દેખાય છે ને, એવો એક બાળક મને આપજે માં. હું મારા માટે નથી માગતો. આ શરીર હવે વૃદ્ધ થયું, શરીર ખાટલામાં પડે એની સાથે તારી સેવા બંધ ન પડવી જોઈએ. મારા પછી પણ તારી સેવા કરી શકે એવો એક ગોપાલ મને આપજે માં. ગૌ માતાએ હમ્મા 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 કરી સૂચન કર્યું, બાવા ગોપાલ તો પધારી ચુક્યો હૈ. નંદ બાવાની બહેન સુનંદા વહેલી સવારે ઉઠી નંદાલયમાં આવી. બંને તરફ જોતી જોતી જાય છે. ભાભી યશોદાજીના પ્રસૂતિ કક્ષ પાસેથી પસાર થઈ, પણ અંદર દ્રષ્ટિ પડી, પછી આગળ વધી ન શકી, સ્થિર થઈ ગઈ. સૌ પ્રથમ બ્રહ્મ દર્શન સુનંદાજીને થયું. હૈયામાં આનંદ માતો નથી, દોડી જ નંદાલયમાં સૌ નિદ્રાધીન છે. શેરીમાં આવી જોયું, બહાર બધા નિદ્રાધીન. હળી કાઢીને દોડી ગૌશાળામાં પહોંચી. નંદ બાબા ગાયોની સેવા કરતા હતા. સુનંદાજીએ પોકાર કર્યો, ભૈયા બધાઈ હો, લાલો ભયો હૈ. નંદ બાબાએ ગૌ માતાનું પુચ્છ મસ્તક પર ફેરવ્યું. लालो है। हाँ भैया, इतना सुंदर बालक तो दुनिया में कहीं नहीं देखे, बड़ा प्यारो है तेरा लाल। जीवन भर प्रतीक्षा करी थी ये समाचार आ बहने आवीने संभळाव्या। बधाईमां एने शुं आपीए? राजा दिलना व्यक्ति छे नंद एक बीजा ઉપર અબીલ ગુલાલ દૂધ દહીં માખણ ઉડાડે છે અને સૌના મુખ પર એક જ નાદ છે, નંદ કે આનંદ ભયો જય કન્હૈયા લાલ કી, નંદ ઘરા નંદ ભયો જય કન્હૈયા લાલ, હે નંદ ઘરા નંદ ભયો જય કન્હૈયા લાલ કી, જય કન્હૈયા લાલ કી, હા જય હો નંદ લાલ की, जय कन्हैया लाल की, हो जय हो
नंद के आनंद भयो, जय कन्हैया लाल के, नंद के आनंद भयो, जय कन्हैया लाल के, हाथी घोड़ा पालकी, जय कन्हैया लाल के, हाथी घोड़ा पालकी, जय कन्हैया लाल के, मटकी फोड़ो, मटकी फोड़ो, जय कन्हैया लाल के, नंद के आनंद भयो, जय कन्हैया लाल के, नंद के आनंद भयो, जय कन्हैया लाल के, हाथी घोड़ा पालकी, जय कन्हैया लाल के, हाथी घोड़ा पालकी, जय कन्हैया लाल के, नंद के आनंद भयो, जय कन्हैया लाल के, नंद के आनंद भयो, जय कन्हैया लाल के। हे नंद घर आनंद भयो, जय कन्हैया लाल की, हे नंद घर आनंद भयो, जय कन्हैया लाल के। आयो रे ब्रजराज बिरज में आयो रे, आयो रे ब्रजराज बिरज में आयो रे, आयो रे ब्रजराज बिरज में आयो रे, आयो रे ब्रजराज बिरज में आयो रे। हर गोकुल माज दिवाली, हर गोकुल माज दिवाली, प्रगट थया वनमाली रे, प्रगट थया वनमाली, गोकुल माज दिवाली, हर गोकुल माज दिवाली, प्रगट थया वनमाली रे, प्रगट थया वनमाली, गोकुल माज। बोलिए श्री कृष्ण कन्हैया आज के आनंद की। पवित्र अधिक मास में तीर्थ चंपारण्य में आज के पवित्र दिन श्रीमद् भागवत कथा में हुए कृष्ण प्रागट्य पर आप सभी को व्यासपीठ से बधाई हो, बधाई हो, बधाई हो, बधाई हो। लाला जन्म सुने आई, मैया दे दो बधाई, लाला जन्म सुने आई, मैया दे दो बधाई, दे दो बधाई 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 मैया दे दो बधाई। लाला जन्म सुने आई, मैया दे दो बधाई, लाला जन्म सुने आई, मैया दे दो बधाई। लहंगा भी लूंगी मैया चूनर भी लूंगी, लहंगा भी लूंगी मैया चूनर भी लूंगी, लहंगा भी लूंगी मैया चूनर भी लूंगी, लहंगा भी लूंगी मैया चूनर भी लूंगी। बिछिया के कर दो विदाई, मैया दे दो बधाई, लाला जन्म सुने आई। ओ बाबा दो बधाई, बाबा अमेरिका से आयो है, अरे दे दो बधाई बाबा दे दो बधाई, दे दो बधाई बाबा दे दो बधाई, दे दो बधाई बाबा दे
लाला की जय। आरती के लिए आगे ओम इदं विष्णुर्विचक्रमे त्रेधा निदधे पदम्मा समूढमस्य पाग्गोसुरे स्वाहा। श्री वाङ्मय पुराण पुरुषोत्तमाय नमः। सर्वोपचारार्थे उत्तरपूजनार्थे गन्धाक्षत पुष्पाणि समर्पयामि। वायुव्यात्मकं धूपमाग्रापयामि। तेजात्मकं दीपं दर्शयामि। अमृतात्मकं नैवेद्यं निवेदयामि। ओम नमो भगवते वासुदेवाय इति मूलेन नैवेद्यं जलेन सम्प्रोक्ष्य ओम प्राणाय स्वाहा, अपानाय स्वाहा, ध्यानाय स्वाहा, उदानाय स्वाहा, समानाय स्वाहा। भुज्यतां परमेश्वर पूर्वापोषणं चैव उत्तरापोषणं तथा हस्तप्रक्षालनार्थाय दत्तं ते जलमुत्तमं जलं समर्पयामि। उपवासार्थे पीठाम्बूलं समर्पयामि। श्रीकृष्ण चंद्र प्रादुर्भाव समये रजत्रा पात्राणि पीताम्बरादि वस्त्राणि समर्पयामि। फलानि समर्पयामि। ह्रीमिति प्रज्वाल्य नमः इति सम्पूज्य ज्वालामालिन्यै नमः। सर्वोपचारार्थे गन्धाक्षत पुष्पाणि समर्पयामि। आरती बाल कृष्ण की जय। आपनो जन्म सफल कर लीजय। श्री यशोदा को परम दुलारो बाबा की अखियन को तारो। गोपिन के प्राणन सो प्यारो इन पे प्राण छावर कीजे। आरती बाल कृष्ण की जय। तो करी बोलन मधुर सुहावे सखन मध खेलत सुख पावे। कोई सुख दीजो इनको भावे अब इनको अपना कर लीजे। आरती बाल कृष्ण की जय। अपनो जन्म सफल कर लीजे। श्री यशोदा को परम दुलारो बाबा की अखियन को तारो। गोपिन के प्राणन सो प्यारो यह छवि नैनन में भर लीजे। आरती बाल कृष्ण की जय। आरती बाल कृष्ण की जय। कर्पूरपूरेण मनोहरेण सुवर्णपात्रान्तర संस्थितेन प्रदीप्तवासादः संगतेन नीराजनं ते जगदीश गुरुवे। मंगलम भगवान् विष्णुर्मंगलम गरुडध्वजः मंगलम पुण्डरीकाक्षो मंगलायतनो हरे। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। जलेन शीतलीकृत्य पुष्पैः देवताभिवन्दनं हस्तैः स्वात्माभिवन्दनं गुरोभिवन्दनं। हस्ते मन्त्रपुष्पाञ्जलिं गृहीत्वा ओम जज्ञेन जज्ञमय जन्त देवास्तानि धर्माणि प्रथमान्य सन्नाते हनाकं महिमानः सचन्त जत्र पूर्वे सात्याः सन्ति देवाः। चरणकमलयोः मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि। अनेन पूजनेन श्रीवाङ्मय पुराण पुरुषोत्तम प्रियतां नमः। कृष्ण कन्हैया लाल की जय। ओम मंगलम ओंकार मंगलम गुरु मंगलम गुरुदेव मंगलम। 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 હલો હલો દરેક વ્યક્તિને દર્શન કરવા મળશે. મહેરબાની કરીને ધક્કા ધક્કી ના કરો. આજે આપણે ત્યાં ગુરુજીના આશીર્વાદથી ગુરુજીના શ્રીમુખે જ્યારે કૃષ્ણ જન્મનો પ્રસંગ થયો ત્યારે ભગવાન સાક્ષાત હાજર થયા એ આપ સૌએ જોયું. ગુરુજીના શ્રીમુખે કૃષ્ણ જન્મના વાતની સાક્ષી પૂરી ભગવાને અને ભગવાન વરસાદ સ્વરૂપે આપણી સમક્ષ હાજર થયા અને વાતાવરણ ચેન્જ થઈ ગયું. ગુરુજી જેમ બોલતા હતા એમ વાતાવરણ બદલાતું હતું. આજે આપણી સમક્ષ જે જગ્યાએ આપણે કથા
નું આયોજન કર્યું છે એ ભૂમિ સુદામાપુરી પૂજ્ય દાદા શ્રી કૃષ્ણકાંતભાઈ અડિયા એમના સુપુત્ર કમલભાઈ આપણી વચ્ચે છે અને તેઓ શ્રી ગુરુજી પાસે આવી ગુરુજીના આશીર્વાદ લેશે. ओम मंगलम ओंकार मंगलम गुरु मंगलम गुरुदेव मंगलम. 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 हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे. ओम मंगलम ओंकार मंगलम गुरु मंगलम गुरुदेव मंगलम. 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 ओम गुरु मंगलम गुरुदेव मंगलम. ओम मंगलम અમીરાજ વાળા ચંદ્રિકાબેન અહીંયા આવે. ओम मंगलम गुरुदेव मंगलम ओम मंगलम गुरुदेव मंगलम. ओम मंगलम ओंकार मंगलम गुरु मंगलम गुरुदेव मंगलम. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे. ओम मंगलम ओंकार मंगलम गुरु मंगलम गुरुदेव मंगलम. 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 ओम मंगलम ओंकार गुरु मंगलम गुरुदेव मंगलम. ओम मंगलम गुरुदेव मंगलम गुरु मंगलम गुरुदेव मंगलम. ओम मंगलम ओंकार मंगलम गुरु मंगलम गुरुदेव मंगलम. ओम मंगलम